રાજ્યની સરકાર દ્વારા બીએલઓની કામગીરી જે આંગણવાડી બહેનોને આપવામાં આવી છે તેને લઈને આંગણવાડી બહેનો દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધવામાં આવ્યો છે। શું છે મામલો તેની વિગતે વાત આ વિડીયોમાં કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના જિલ્લા પંચાયતના જે બગીચો છે આ બગીચા ખાતે બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી જે બહેનો હતી બહેનો એકત્ર થઈ હતી। બહેનોનો એક જ મુદ્દો હતો કે જે શિક્ષકોને જે આ બીએલઓની કામગીરી જે સોંપવાની હોય છે તે કામગીરી કરવાની હોય છે તે કામગીરી આખરે આંગણવાડી કાર્યકરોને સોંપવામાં આવે છે। કારણ કે સરકારે અગાઉ પણ તેમને અનેક પ્રકારની કામગીરીનું ભારણ સોંપવામાં આવ્યું છે અને તેવામાં વધુ એક આ કામગીરીનું ભારણ સોંપવામાં આવતા આંગણવાડી બહેનો દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ કામગીરીથી અવળા અને આ કામગીરી પરત ખેંચવા માટેની માંગ કરી છે। શું કહી રહી છે આંગણવાડી બહેનો તે પણ તમે સાંભળો। આજે ખાસ તો રાષ્ટ્રવ્યાપી હડતાલ હતી। ખાલી ગુજરાત કે બનાસકાંઠા પૂરતી નથી, રાષ્ટ્રવ્યાપી હડતાલના સમર્થનમાં અમારી માંગણીઓ જો કે ટોટલી જનરલી માંગણીઓ તો છે કે જે સરકારે 4 લેબર કોડ જાહેર કર્યા છે એ જે મજૂર વિરોધી છે એ મજૂર વિરોધી લેબર કોડના અનુસંધાને ભારતભરમાં ગુજરાત સરકારના અને કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ લગભગ હડતાલ ઉપર છે અને તમને પણ જાણકારી હશે। આ સિવાય પણ આંગણવાડીની બહેનોના તો સળગતા પ્રશ્નો છે। હમણાં બીએલઓની કામગીરી આપી છે જે એવી બહેનોને આપી છે તો સરકારે અથવા ચૂંટણી પંચે આઈસીડીએસને પૂછવું જોઈએ, આઈસીડીએસ અધિકારી પાસેથી માહિતી માગી કઈ બેન આ કામ કરવા સક્ષમ છે એ બહેનોને આ કામ આપવું જોઈએ। પણ આ સરકારે તો સીધા બહેનોના અમુક નામ જ જાહેર કરી દીધા કે ચલો તમે આ કામ કરો, એ બેન લાયક છે। અમુક કદાચ સર્વે કરવામાં આવે કે આ બેઓની કામગીરી કરવા જેટલી બહેનોના ઓર્ડર થયા છે એ બહેનોને ભેગી કરવા 50% બેન આ કામ કરી શકે એવા બિલકુલ છે જ નહીં। બીજા બીએલઓની કામ એવું નથી કહેતી કે મારી આંગણવાડી કંઈ નહીં કરી શકતી, આંગણવાડીની બહેનો બધું કામ કરી શકે એમ છે, પણ આંગણવાડીની બહેનોની માથે એટલી જવાબદારી છે। અત્યારે હાલ સેમ અને મેમ આ કામગીરી આવી છે જે કુપોષિત બાળકોને પોષિત કરવાનું છે। બાળકોને આ લોકો પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ આપી શકતા નથી અને સતત મોબાઈલમાં અને પત્રકોમાં કામ કરતા જ હોય છે। રાત્રે પણ બહેનોને ફોન આવે તો અમારા સરહદના સૈનિકની જેમ અડધી રાતે પણ અમારી બહેનો કામ કરે છે। તો આ બહેનોને કામ આટલું માનદ વેતનમાં માનદ સેવાની જગ્યાએ સરકારી કર્મચારીના બરાબરનું કામ કરાવતા હોય છતાં પણ જો આવી રીતે ગમે ત્યારે ગમે તેની સંડાસની સર્વે કરાવે, વિધવાઓના સર્વે કરાવે, શું દરેક આંગણવાડીની બહેનો જ કામ કરે? તો આટલા બધા બેરોજગારો છે એમને રોજગારી આપો। અત્યારે આઈસીડીએસ વિભાગ હોય કે પ્રાથમિક શિક્ષકોના હોય, આટલી બધી ખાલી જગ્યાઓ પડી છે સરકારને કે આને ભરો ને એમની પાસે કામ કરાવો। તમારી પાસે ના હોય તો તમે ભરતી કરો સરકારને મારે એ કહેવું છે કે તમે નવી ભરતી કરો તમારા સરકારી કર્મચારીઓની અને આ કામગીરી આપો, અથવા માનદ વેતન લેતી બહેનોને સરકારી કર્મચારી જાહેર કરો અને કામ આપો। અમારી બહેનો કામ કરવા તૈયાર છે। બેન, આવનાર સમયમાં તમારી માંગણી નહીં સંતોષાય તો શું કરશો? નહીં સંતોષાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું। શું નામ આપનું? ચંપાબેન પરમાર, આંગણવાડી કર્મચારી સભા પ્રમુખ। બેન, શું નામ છે ને કઈ માંગણીઓને લઈને આજે એકઠા થયા છો? મારું નામ જસમતીબેન છે અને મેં આજે દરેક બહેનો જે અમને બીએલઓની કામગીરી આપી છે એ કામગીરી અમારી બહેનો ઓછું ભણેલી છે અને ઉંમરલાયક પણ છે અને અમુક બહેનો અપંગ છે, અમુક બહેનો નાના છોકરાવાળી સગર્ભા માતાઓ છે। એ બહેનોને જે કશી ખબર નહીં હોતી અને અમુક આવડતું પણ નથી એવી બહેનોને બીએલઓના ઓર્ડર કર્યા છે। અમારે કામગીરી કરવાની ના નથી, પણ અમને જો સરકારી કર્મચારી જાહેર કરે અને અમને એવી સરસ એવી માગણીઓ આલે। અમારા મોબાઈલ પણ નથી, પર્સનલ મોબાઈલમાં અમારા મોબાઈલ પણ બંધ બોલે છે, તે મોબાઈલ પણ અમને વ્યવસ્થિત મોબાઈલ સરકાર તરફથી આપ્યા હતા એ બંધ થઈ ગયા છે। અમને જે ગ્રાન્ટ આપી એમાંથી હજી મોબાઈલ પણ ફાળવ્યા નથી, તો અમને મોબાઈલ વ્યવસ્થિત આપે, કાં તો રજીસ્ટર રાખો કાં તો મોબાઈલ રાખો, ગમે તે કામગીરી એક સરખી રાખો ને બધાનું માનદ વેતન છે એ અમારું દૂર કરી સરકારી કર્મચારી જાહેર કરે। અને જો આ કામગીરી કરીએ છીએ અને કરવા છતાંય અમને અનેક ઘણા કામ વધુ પડતા આપે છે જે અમારી બહેનો બહુ જ ઘરકામ કરવા છતાં પૂરું કરી શકતી નથી। તો અમારી બહેનોને એટલી જ માંગણી છે કે અમારી બીએલઓની કામગીરી નાબૂદ કરો, અમને સરકારી કર્મચારી જાહેર કરો અને જે એફઆરએસ કામગીરીની આવી છે ને એ પણ નાબૂદ કરો।
તમે જોયું તે પ્રકારે બહેનોએ આક્ષેપ કરતા કહ્યું છે કે અગાઉ સરકાર દ્વારા અનેક પ્રકારની કામગીરી સોંપવામાં આવી છે, જોકે તેની સામે જે વેતન જે ચૂકવવામાં આવે છે તેના કરતાં વધારાનું કામ આ બીએલઓને કામગીરી દ્વારા સોંપવામાં આવ્યું છે. અને આ કામગીરીમાં જે બહેનો છે, બહેનો ક્યાંક ને ક્યાંક ઓછી ભણેલી હોવાને કારણે બહેનોને અનેક પ્રકારની તકલીફો પડે છે, જેને લઈને બહેનો દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ જે કામ છે કામ ન કરવા અને આ કામ રદ કરવા માટે તંત્રને અપીલ કરી છે. આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.